કંસારા કુઈમાં 500 વર્ષ જૂની પરંપરા મુજબ ગામોત્સવ ઉજાણી ઉજવાઈ। મળતી માહિતી મુજબ વર્ષો અગાઉ કંસારા કુઈ ગામમાં પધારેલા રૂપગીરી મહારાજના અલગ જોડી કે અક્ષય પાત્રને સ્પર્શ નહીં કરવાની સૂચના છતાંય કોઈ અજ્ઞાની અટકચાળા દ્વારા અલગ જોડીમાં હાથ નાખીને ઊંધું વાળી દેવાથી નારાજ થયેલા રૂપગીરી મહારાજ ગામનો ત્યાગ કરીને રંગપુર ગામે ચાલ્યા ગયેલા। જોઈ રંગપુરમાં જ જીવંત સમાધિ લીધેલી હતી। રૂપગીરી મહારાજના ચાલ્યા ગયા બાદ ગામમાં આધિ વ્યાધિ અને ઉપાધિઓના વાદળ મંડાવા સાથે ઢોરો પણ કોઈ રોગના શિકાર બની ગયેલા। આ પ્રકારની ઉપાધિઓ અને રોગચાળાની જાણ થતાં રૂપગીરી મહારાજે દિવ્ય દ્રષ્ટિથી જાણેલા ઉપાયરૂપી આજ્ઞાના પાલન રૂપે આટલા વર્ષોથી સમસ્ત કંસારા કુઈ ગામના લોકો ગામોત્સવ ઉજાણી કરતા આવ્યા છે। અગાઉથી હવન કરીને જોવડાવેલા મુહૂર્ત મુજબ ગામોત્સવ ઉજાણી કરવાનો દિવસ અને મુહૂર્ત નક્કી કરવામાં આવે છે। ઉજાણીના નક્કી કરેલા દિવસે અને મુહૂર્તમાં સવા શેર ઘીના દીવાની જ્યોત પ્રગટાવીને સમસ્ત ગ્રામજનો પોતપોતાના ઘરેથી સોડલાઓમાં કોદાળી પાવડા લાકડા સહિત જરૂરી વાસણો અને કરિયાણું લઈને ગ્રામજનો પરિવાર અને ઢોર સહિત ગામ બહાર નીકળી જાય છે। ગામ બહાર ગયા બાદ ખુલ્લી જમીનમાં ખાડા ખોદીને દેશી ચૂલો બનાવવામાં આવે છે। આ દેશી ચૂલા પર પ્રસાદી રૂપે ખીચડી અને ઠેઠાનું ચૂરમું રાંધીને સમસ્ત ગ્રામજનો જમે છે। ઉજાણીના દિવસે ગામમાં પધારેલા કોઈ પણ મહેમાનોને પ્રસાદી ભોજનનું જાહેર આમંત્રણ હોય છે। ફક્ત પાટીદાર સમાજ દ્વારા જ ગામોત્સવ ઉજાણી ઉજવવામાં આવે છે। ગામમાં પ્રવેશ માટે નક્કી કરેલા મુહૂર્ત સમયે ગામના પ્રવેશ દ્વારે આસોપાલવનું તોરણ બાંધીને સૌપ્રથમ ગાયનો પ્રવેશ કરાવ્યા બાદ પોતપોતાના સોડલાઓ સાથે સમસ્ત ગામના લોકો પ્રવેશની દોટ લગાવતા હોય છે। ખુલ્લી જમીનમાં ખાડા ખોદીને બનાવેલ દેશી ચૂલા પર પકવેલ ખીચડી અને ઠેઠાનું ચૂરમું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। નવીની બાબતો એ પણ સાંભળવા મળી કે ગુરુ મહારાજના આશીર્વાદથી લાંબા વર્ષોથી ઉજવાતી આવેલી ઉજાણીના દિવસે આજ દિવસ સુધી વરસાદ કે કોઈ અન્ય વિઘ્ન આવી નથી। ઉજાણીના દિવસે ગામ બહાર મેળો પણ ભરાતો હોય છે। ઉજાણી પૂરી થઈને ગામ પ્રવેશ કર્યા બાદ રમતગમત અને રાસ ગરબા સાથે સાથે રાત્રે સત્સંગ નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે। ગામ બહાર નોકરી ધંધા અર્થે રહેનાર ગામવાસીઓ ગામોત્સવ ઉજાણીમાં ભાગ લેવા અચૂક પધારે છે। આ પ્રકારના ગામોત્સવ ઉજાણી પાછળ ગુરુ મહારાજનો એક ઉદ્દેશ એ પણ હતો કે ઉપાધિઓથી છુટકારા સાથે સાથે ગામમાં સમ અને એકતાના તાંતણે બંધાઈ રહે। ગામમાં મહાકાળી મંદિર પંચદેવ સહિત બિરાજમાન મહાદેવ મંદિરમાં પરમ પૂજ્ય રૂપગીરી મહારાજ પણ શોભાયમાન છે। રૂપગીરી મહારાજ પ્રત્યે અખૂટ અપાર શ્રદ્ધા ધરાવતા ગ્રામજનો ઉજાણીની એક ઉત્સવની માફક ઉજવે છે। રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા। ગોપાળભાઈ ભક્તિદાસ પટેલ। હું આ ગામમાં 84 વર્ષથી વસી રહ્યો છું અને પ્રાથમિક શાળાના શિક્ષક અને આચાર્ય તરીકે વર્ષો સુધી આ ગામની સેવા આપી છે। હું ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કામ કર્યું છે, સહકારી મંડળીના પ્રમુખ તરીકે કામ કર્યું છે, દૂધ મંડળીના પ્રમુખ તરીકે યુવક મંડળમાં પણ કામ કર્યું છે અને ગામની તમામ પ્રવૃત્તિઓમાં મારો અગ્રેસર ભાગ લે છે। આજ સુધી તમામ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યો છું અને મારી સક્રિય ભૂમિકાનો મારા અનુભવનો લાભ ગામને અનેક સંસ્થાઓને લાભ કરી આપ્યો છે। એવી મારી ભગવાને તંદુરસ્તી સારી રાખી છે અને હું આ રીતે સેવા કરતો રહું અને આ રિવાજ વર્ષોથી જ્યારે ગામ બંધાણું 500 વર્ષ પહેલા 1526માં આ ગામ બંધાણું ત્યારથી આ રિવાજ ચાલે છે। અમારા મહાદેવના મંદિરમાં એ વખત ગુરુ મહારાજ પૂજા કરતા હતા અને એ ખૂબ સિદ્ધ પુરુષ હતા અને એવી દર વર્ષે એ ગુરુ પૂર્ણિમાએ એ પૂજા કરી અને કોકડીઓ એક કોથળીમાં રાખતા અને એ કોથળીમાંથી આખા વર્ષ સુધી દરેક સભ્ય આવે એને એ પ્રસાદ આપતા, એમાંથી ખૂટતી નહીં ને અખંડ કોથળી હતી। અને એક વખત એ પોતે ગામમાં ફરવા ગયેલા, એ વખત અટકતાળા વ્યક્તિઓએ એ કોથળી ઊંધી પાડી અને બધી જ કોકડી કાઢી નાખી
એટલે એમને થોડોક ગુસ્સો ચડ્યો અને એ ગામ મૂકી અને અહીંથી રંગપુર જતા રહ્યા. રંગપુર ગયા પછી એમને ગામ માટે શુભ જ વિચાર્યું હતું, પણ બાકી એમના જે ગુસ્સાને શાંત કરવા માટે ગયા. એના પછી એમને આ ગામમાં થોડોક રોગચાળો ચાલ્યો ને ગામ લોકો અકળાયા કે ભાઈ આ ગુરુ મહારાજની આપણે ઉપેક્ષા કરી છે એટલે આ થયું છે. તે ગામ લોકો બધા એ વખત વડીલો એમના ત્યાં ગયા અને એમને કહ્યું કે તમે પાછા પધારો અને અમારી ભૂલ થઈ, માફ કરો, તમે વડીલ છો, તમે ગુરુ છો, અમને ક્ષમાને પાત્ર ગણી અને પાછા પધારો. પણ એ પાછા પધારે નહીં, પણ એમને એક રસ્તો કાઢ્યો કે મારા એ ગુરુભાઈ સિંહીમાં અરે સુનસીમાં રહે છે શંભુ મહારાજ, એમને હું મોકલું છું અને એ તમારા ગામને તોરણ બધે. એટલે એ ત્યારથી એ શંભુ મહારાજ આ ગામમાં પધાર્યા અને એમને કહ્યું કે ગામ ઉજ્જળ કરી અને સમગ્ર ગામ તોરણ બહાર નીકળી જાય, બહાર રસોઈ બનાવે, જમે અને જ્યાં સુધી ગાયનો પ્રવેશ ન થાય, નવું તોરણ ન બંધાય, મુહૂર્ત ના આવે ત્યાં સુધી ગામમાં કોઈ એક જે લોકો જમ્યા હોય એ આવવાનું નહીં. એ પ્રથા પ્રમાણે આજે વર્ષોથી આ પ્રણયકા ચાલે છે અને વર્ષો સુધી ચાલી રહેશે એવો મને આત્મવિશ્વાસ છે. બેન, તમારી ઓળખ આપો અને જે આજનો જે રિવાજ છે વર્ષોથી જે ચાલી આવેલો છે એ વિશે શું કહેશો? મારું નામ પટેલ ભાગ્યશ્રી છે. આ અમારા ગામની દીકરી છે. અત્યારે દીકરીઓ પણ આ ગામમાં આ વર્ષોથી ચાલતી જૂની પરંપરા ચાલતી આવી રહી છે, જે અમે અત્યારે હાલ સુધી એટલા જ હરખથી, એટલા જ ઉત્સાહથી અમે આના ઉજવીએ છીએ. સવારે મુહૂર્ત જોઈ અને ગામમાંથી સુલ્લી ઉપાડી અને અહીંયા લાવી અને અહીંયા ચૂલા જાતે બનાવવાના, એમાં એ દિવાસળી કે એવા કશાથી સળગાવવાનું નહીં, એક સાણું લઈને આવવાનું ઘરથી સળગાવીને એનાથી જ સળગાવીએ ચૂલો અને પછી બધી રસોઈ બનાવીએ. રસોઈમાં ખાલી એકલી ખીચડી અને ચૂરમું લાડવાનું અને એનો હરખભેર અમે પ્રસાદમાં આરોગીએ. અને અહીંયા બધા મહેમાનો આવ્યા હોય, બધું વાતાવરણ એકદમ આનંદમય લાગે. અને અહીંયા ગુરુ મહારાજના પ્રતાપના કારણે અહીંયા આજુબાજુ ગામડામાં બધે જ જગ્યાએ વરસાદ હોય, પરંતુ આટલા વર્ષોથી એ ગુરુ મહારાજની કૃપાથી ભલે બાજુના ગામમાં વરસાદ હોય, પરંતુ અહીંયા કંસારાકુઈ ગામમાં એવી કોઈ તકલીફ પડી નથી કે આજે ઉજાણીના દિવસે વરસાદ પડ્યો હોય. એટલે એમને એટલો સાથ છે. અને અહીંયા પરદેશ રહેતા હોય કે દૂર રહેતા હોય કે સુરત કે એનાથી પણ દૂર, તો એ લોકો પણ અહીંયા આ પ્રસંગે ફરજિયાત હાજરી આપે છે. અને આ પ્રસંગમાં ખરેખર ખૂબ આનંદદાયી બાળકો પણ એટલા ઉત્સાહથી ભાગ લે છે. અને અહીંયા જ્યાં સુધી અહીંયા તોરણ નહીં બંધાય અને તોરણ બંધાયા પછી સૌથી પહેલા ગાયનો પ્રવેશ કરવામાં આવે છે ગામમાં, અને એના બાદ જ લોકો ગામમાં પ્રવેશ કરી શકે છે. તમે અહીંયા આવ્યા તો એનું પાણી પીધું અને પ્રસાદ લીધો તો પછી ગામમાં પ્રવેશ કરી શકાતો નથી. જ્યાં સુધી એનું તોરણ બંધાય અને ગાય જાય પછી જ આપણે ગામમાં પ્રવેશ કરી શકીએ છીએ. આશરે કેટલી પબ્લિક અહીંયા આ રિવાજની અંદર હાજરી આપે? આશરે લગભગ 7,000 થી 8,000 લોકો અહીંયા આવતા જશે દર વર્ષે.